ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન બાદ તેમની અંતિમ યાત્રા અને પ્રાર્થના સભાની તૈયારીઓ રાજકોટ ખાતે ચાલી રહી છે. વિજયભાઈ રૂપાણીના ડીએનએ મેચ થયા બાદ તેમના પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે અને તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. આ અંગેની વ્યવસ્થા માટે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને અંતિમ યાત્રાના આયોજન અંગે ચર્ચાઓ કરી હતી. વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને સામાન્ય જનતા પણ જોડાશે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીની આત્માની શાંતિ માટે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે એક વિશાળ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાર્થના સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. પ્રાર્થના સભાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. આજે શહેરના ઝોન 2 ડીસીપી જગદીશ માંગરવા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રેસકોર્સ મેદાનની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના સભા દરમિયાન કાયદોની વ્યવસ્થા જાળવવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટેની સમીક્ષા કરી હતી.